ગુજરાતની સાહિત્ય જગતમાં ખૂબ જાણીતું નામ શ્રી મકરંદ દવે. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. એમની આ રચના છે જે ખૂબ જ લાગણીસભર છે અને ખૂબ જ સારો સંદેશો આપે છે. તો આ રચનાને અહીંયા રજૂ કરું છું. કોકના તે વેણને વીણી વીણીને વીરા ઉછી ઉધારા ન કરીએ. કવિ બહુ સરસ વાત કરે છે કે કોકના તે વેણને વીણી વીણીને વીરા ઉછી ઉધારા ન કરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. અરે કોયલ તો કઈનો ટવકો ન માંગે ને મોરલો ન કોઈની કેકા. કવિ કહે છે કોયલ તો કોઈનો ટવકો ન માંગે ને મોરલો કોઈની કેકા. માનવીનું કાળજ તે કેવું કર્યું એને પીડ પોતાની પારકા લેકા. રૂડા રૂપાળા સઢ કોકના શું કામના પોતાને તુંબડે તરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. કોઈ કોઈ સંભારે રામ ટેકરી કોઈ ઓઢા હોથલની ગુહા. ચોમાસે ક્યાંક ક્યાંક સલોક ચગે ક્યાંક દર્દે નીંગળતા દુહા. જીવતી ને જાગતી જીવનની ખોઈમાં કોઈની ભભૂત ન ભરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. આગળ કવિ કહે છે પોતાની વાંસળીને પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર. પોતાની વાંસળીને પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર. ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર. બહુ મોટી વાત કરે છે કવિ આમાં કે ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે જ હોય કે દૂર. ઓલિયા તો મોતમાં જીવી ગયા વીરા જીવતા ન આપણે મરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ.